વાત કરીએ દિન વિશેષની, તો પહેલાં તો જે પ્રદોષ છે, તો પ્રદોષનું વ્રત હંમેશા એમ કહેવાય છે કોઈ પણ વ્યક્તિ પ્રદોષનું વ્રત જ્યારે કરે છે ત્યારે 3 પ્રકારના દોષનો નાશ થાય છે. કારણ કે ભગવાન શ્રી શિવના હાથમાં ત્રિશૂળ છે. ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલપાણે ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. ભાવગમ્ય પરમાત્મા ભોળાનાથનું ભજન કરતી વખતે આ વસ્તુને યાદ રાખીએ કે એના હાથમાં ત્રિશૂળ છે. ત્રિશૂળનો અર્થ એનો થાય આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે. ત્રયઃ શૂલ, આ 3 શૂળ છે માણસના જીવનમાં. આધિ છે, વ્યાધિ છે અને ઉપાધિ છે. તો આધિ વ્યાધિ અને ઉપાધિ જો તમારા કર્મ પ્રમાણે ભોગવાતી હોય પણ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય મળે તો આ 3 પ્રકારના કર્મ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવડાવે છે. એનું નામ છે ભગવાન સદાશિવ. તો આજના દિવસ મારે પરમ આ મંગલકારી સ્વરૂપનું દર્શન કરવું રહ્યું. કોઈ નજીકમાં મંદિર હોય, નિજ મંદિરમાં તો કદાચ ભગવાન ભોળાનાથની પ્રતિમા હોય અથવા તો લિંગ હોય અથવા તો દર્શનનું કોઈ પણ પ્રકારનું માધ્યમ હોય તો આપણે કરી શકીએ છીએ, અભિષેક કરી શકીએ છીએ. પણ જ્યાં સ્થાપિત શિવલિંગ છે, જ્યાં ભગવાન ભોળાનાથનું મંદિર છે, ત્યાં જઈ અને જો પૂજા કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે. દરેક ગ્રહસ્થીને સામાન્ય રીતે મહિમના સ્તોત્રનો પાઠ આવડવો જોઈએ. મહિમના પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગુણન મમાપીએ સસ્તોત્રે હરનિરપવાદ પરિકર. કારણ શું છે કે મહેશાનના પરોદેવો, ભગવાન મહેશ કહેતા જેવો કોઈ મહેશાનના પરોદેવો, એના જેવો કોઈ દેવ નથી. મહિમનોના પરાસ્તુતિ, આ મહિમના જે સ્તોત્ર જે સ્તુતિ છે એના જેવી કોઈ સ્તુતિ નથી. અને અઘોર જેવો કોઈ મંત્ર નથી અને ગુરુ જેવું કોઈ તત્વ નથી. તો આ વસ્તુ આપણને અહીંયા મહિમના સ્તોત્રમાં સમજવા માટે મળે છે. ભગવાન ભોળાનાથના ચરિત્રને આપણે જોવું હોય, કદાચ એને મઠારું હોય તો આપણા હૃદય મંડળની અંદર જે સ્થાપના કરવાની હોય ત્યારે આ એક જ સ્તોત્ર કાફી છે કે જેમાં ભગવાનના ગુણગાન છે. તો આવા પુષ્પદંતાચાર્ય વિરચિત શિવ મહિમના સ્તોત્રનો પાઠ જો અનુકૂળતા હોય તો આજના દિવસ માટે કરવો જોઈએ. શિવ પંચાક્ષરી મંત્ર છે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. આમાં નમઃ શિવાય આખે આખો મંદાકિની સલીલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય, બધા નમઃ શિવાય આખો મંત્ર છે. તો આને શિવ પંચાક્ષરી સ્તોત્રનું પાઠ કહેવામાં આવે. જો આ આવડે તો વધારે સારું છે. કદાચ આ કશુંય ના આવડે, મંદિરે નથી જઈ શકાતું, તો શું કરવાનું? જ્યાં બેઠા છીએ ત્યાં આંખ બંધ કરી ભગવાન ભોળાનાથને હૃદયમાં સ્થાન આપી અને ભગવાન શ્રીની માનસી પૂજા કરી. રત્ન કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગબદા મોદાંકિતમ ચંદનમ આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તદખિલમ સંભવ તવારાધનમ. ભોળાનાથનો મહિમા વર્ણવ તો આખો માસ નજીક આવી રહ્યો છે, જેને આપણે શ્રાવણ માસ કહીએ છીએ. આમ તો શ્રાવણિયાના જળ વર્ષે ઝરમર ઝરતા ફોરારે કોઈ વિજોડે નભ બોરડી દળદળ દળતા બોરારે. શ્રાવણ મહિનાનું બહુ મહત્વ છે. એમાં ભગવાન ભોળાનાથની પૂજા માટે તો ખૂબ વિશેષ મહત્વ છે. પણ એની શરૂઆત થાય છે બારસથી, જ્યારે પ્રદોષની શરૂઆત થાય તો ત્રયોદશીનો પ્રદોષ હોય છે. તો આજે આ પ્રદોષનો મહિમાને સમજી અને ભગવાન ભોળાનાથની ઉપાસનાની કરો શરૂઆત. કારણ કે ભગવાન ભોળાનાથનો આશ્રય લે છે, દરેક પ્રકારના દરિદ્ર કષ્ટ અને દુઃખને દૂર કરે છે. આવું ભગવાનનો ભોળાનાથનો મહિમાવંત એક આખો ભગવાનનો એક મહિમા છે. હવે આપણે આજે દિન વિશેષની વાત કરીએ તો આજે રાશિ અને રંગોનું મહત્વ શું છે મિત્રો? તમારી રાશિ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે તમને રંગો ગમતા હોય. આમ તો એમ કહેવાય છે કે જાને વાલી પીનારા આ 7 રંગથી આખું બનેલું છે, બરાબર? તો આ પ્રમાણે આ 7 રંગોની અંદર મારી તમારી દુનિયા સમાયેલી છે. અને એટલા માટે આજકાલ તમે જોજો મોટા ભાગના વ્યક્તિઓ જે ખાસ કરી યંગ જનરેશન યુવાનો છે, એ બહેનો હોય, દીકરીઓ હોય, માતાઓ હોય, દરેકના હાથમાં તમને કંઈનું કંઈ જોવા મળશે. અલગ અલગ પ્રકારના બ્રેસલેટ જોવા મળશે તમને, અલગ અલગ પ્રકારના રંગો તમને જોવા મળશે. કપડાની પસંદગી જ્યારે કરવાની હોય ને ત્યારે બહેનોની ખાસ ચીવટ હોય છે. એ 35 જાતના અલગ અલગ કલરના કપડાં જુએ ને પછી એમાંથી 1 કે 2 કપડાં ખરીદે. એ વળી સામેવાળો નસીબ હોય તો ખરીદે, બાકી ના એ ખરીદે, નીકળી જાય પાછા. ભાઈ એકે કલરમાં ઠેકાણું પડતું નથી, કારણ કે મારું મન ચોંટતું નથી ને. એ ડિઝાઇનની વાત હોય, એ રંગની વાત હોય, એ કપડાની વાત હોય, તો એવો સમય આ બનતું હોય છે. તો મિત્રો રંગોનું મહત્ત્વ રાશિ પ્રમાણે શું હોઈ શકે છે? મારી રાશિ જે પ્રમાણે હોય એ પ્રમાણે મને, કારણ કે હું તમને એક વસ્તુ કહું કે આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે પણ કુંડળીની અંદર સૂર્ય નબળો પડતો હોય ત્યારે એ રત્ન ધારણ કરવું જોઈએ અને એનું નામ છે માણેક, બરાબર? જેને અંગ્રેજીમાં રૂબી કહેવાય છે. તો એ રત્ન ધારણ કરવું જોઈએ. તો એનો મતલબ એનો રત્ન કે એ રત્નનો રંગ કેવો છે? ઘણા એમ કે આ રત્ન લાલ છે, કોઈ કે ના. હું તો એમ કહું કે કબૂતરની આંખ જે છે ને એ કબૂતરની આંખ જેવો એનો રંગ છે. તો હવે આ તો કબૂતરની આંખ જોવા જવાની પાછી, પણ ના, રત્ન હંમેશા સાચું અને સારું પહેરવું જોઈએ. અને માટે જ સૂર્ય જેની કુંડળીમાં નબળો પડેલો હોય એવા વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરે છે.
હવે માનસિક જે વિહવળતા હોય, માનસિક અશાંતિ હોય, જન્મકુંડલીની અંદર ચંદ્ર નબળો પડ્યો હોય, કેન્દ્ર ત્રિકોણનો માલિક બનીને ખાડે પડ્યો હોય, તો એવા સમયે એને શું પહેરાવવામાં આવે છે? સફેદ રંગ, એને મોતી કહીએ આપણે. તો મોતી ધારણ કરવાનો એક નિયમ ચંદ્રના માટે હોય છે. મંગળની જો વાત કરીએ આપણે કે મંગળે કયો રત્ન ધારણ કરવો, તો એને પરવાળું કહીએ આપણે. સામાન્ય રીતે બે પ્રકારે પરવાળ આપણને જોવા મળે છે. એક લંબગોળ જોવા મળે છે, જેને આ લોકો કેપ્સ્યુલ કહે છે, બરાબર, અને એક ત્રિકોણ જોવા મળે છે. લગ્નમાં વિલંબ થતો હોય ત્યારે મંગળ પહેરવાનો વિધિ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. માનસિક ઉદ્વેગ રહેતો હોય, ક્રોધ વધારે રહેતો હોય ત્યારે એમ કહેવાય છે કે લંબગોળ મંગળ જો ધારણ કરે તો એને સારી સફળતા મળે. આજકાલ પ્રચલિત એવા પણ ઘણા બધા રત્નો બન્યા છે જેને ઉપરત્નોની સંજ્ઞા આપી શકાય. માનો વ્હાઇટ મંગળ, વ્હાઇટ મંગળ કદાચ ક્યાંથી ને કેવી રીતનું મને ખબર નથી, પણ મને તો ખબર પડે કે મંગળ એટલે પરવાળું, પરવાળું એટલે ભગવો કલર, સેફોની કલર. તો ભગવો કલર જ્યાં હોય ત્યાં પરવાળું એટલે મંગળને શાંત કરી દે. તો આ કલરનું મહત્વ જો આપણે સમજવું હોય તો આ પ્રમાણે મંગળના રત્નને જો ધારણ કરે તો એ વ્યક્તિના શરીરમાં એક ઉર્જા નવી આવે, નવો એક પ્રાણ આવે, અને જેના કારણે એને શાંતિ મળે. બુધનું રત્ન મોટા ભાગે તમે જોજો તમને પાનું જોવા મળે. એ ઉપરત્નો ઘણા બધા છે, પાનું, પન્ના જેને કહી શકાય. તો પન્નાનું રત્ન લીલા કલરનું આવે છે. તો એવા બુધ જેનો નબળો હોય કુંડળીની અંદર, એ પન્નાનું રત્ન ધારણ કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગુરુ જેની જન્મકુંડલીમાં નબળો પડ્યો હોય અથવા ગુરુની ક્યાંક પીડા દેખાતી હોય, વિદ્યા અવસ્થાની વાત હોય, નોકરીમાં પ્રમોશન ન મળતું હોય, ધંધામાં વિકાસ ન થતો હોય, અથવા કોઈ પણ પ્રકારે વ્યક્તિને માનપાન ન મળતું હોય, ત્યારે એ જે રત્ન ધારણ કરે છે, કારણ કે ગુરુ કુંડલીમાં નબળો હોય તો આ બધી વસ્તુઓ બને, એ સ્વાભાવિક છે, બરાબર છે. હવે તો એવા સમયે ગુરુનું રત્ન આવે છે પોખરાજ. પોખરાજ હંમેશા પીળા કલરનું હોય છે. એમાં આછો પીળો હોય, ઘાટો પીળો હોય, આ અલગ અલગ પ્રકારના પોખરાજ આપણને જોવા મળે છે. સોનેલાથી માંડી અને ઘણા પ્રકારના રત્નો ઉપરત્નો પણ આપણને પોખરાજમાં જોવા મળે છે. તો એ પ્રમાણે જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો પડ્યો હોય એ પોખરાજ પહેરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. શુક્ર માટે એમ કહેવાય છે કે બે રત્ન ધારણ કરી શકે. શુક્ર માટે ડાયમંડ, ડાયમંડ એટલે હીરો. હવે હીરો આપણને રિયલ તો કદાચ મળે ના મળે, મળે તો કદાચ મોંઘો મળે. તો એવા સમયે આપણે અમેરિકન ડાયમંડ પણ પહેરતા હોઈએ છીએ. 8 પ્રમાણની માત્રા લઈએ, 6 લઈએ, 8 લઈએ, 10 લઈએ, પ્રમાણે વીંટીમાં મઢાવીને આપણે પહેરતા હોય. પણ એથી વિશેષ તમને વાત કરું કે એનું ઉપરત્ન કદાચ કોઈ સારું નબળું કહેવાય, પણ એ છે તમે કોઈ પણ જ્યારે તમે પોખરાજ ન પહેરી શકો તો એવા સમયે તમે ફિરોજા પહેરી શકો છો, કારણ કે ગુરુ અને શુક્ર બંનેને પ્રભાવ આપે છે. સાથે સાથે તમે ઘણા બધા એવા રત્નો છે જે તમે પહેરી શકો છો, બરાબર, પણ મુખ્ય પ્રધાન છે ગુરુ માટે પોખરાજ, બરાબર છે. શુક્ર માટે છે હીરો, ડાયમંડ, બરાબર. એ દરેક ગ્રહોને અલગ અલગ પ્રભુત્વ તમને જોવા મળે. રંગોના મહત્વની વાત મારે તમને સમજાવી છે, કારણ કે તમારામાં જે રંગ ખૂટતો હોય ને, ઘણા નથી કહેતા કે આપણે કંઈક આને ગોળ ખવડાવો, ભાઈ ગોળને ભાખરી ખવડાવીને મંગળવાર કરાવો, કે અમારો છોકરો ગોળ ખાતો જ નથી. હવે ગોળમાં કેલ્શિયમ હોય, હાડકા કેલ્શિયમથી તૈયાર થતા હોય, બરાબર. આવા સમયે ગોળ ના ખાય એટલે હાડકા મજબૂત ના હોય, અને એટલા માટે કુંડલીમાં લખ્યું કે હાડકાને મજબૂત બનાવવા માટે આને ગોળ ખાવો નથી, આને એ ભાવતો નથી, પણ ખવડાવવો પડશે. શું કામ? કે એની કુંડલીમાં હાડકા મજબૂત બનાવવા હશે, કેલ્શિયમનું બળ જોઈતું હશે, તેને ગોળ ખવડાવવો પડશે. અને જે ગોળ ખાય ચોકડા ખમે એવું પાછું નિયમે છે. તો આ બધી વસ્તુઓ આપણને ગ્રહોની સાથે સાથે આપણા દૈનંદિની પ્રમાણે આપણને જોવા મળે છે. તો એક વસ્તુ શનિ માટે તમે જોજો, મોટા ભાગે નીલમ પહેરવામાં આવે છે. નીલમ તમે રત્ન જોજો, જાંબલી કલરનું રત્ન આવે, અલગ અલગ પ્રકારની એમાં વાદળી કલરની છાંય મળે, જાંબલી કલરની મળે, એવી તમને છાંય જોવા મળે છે. તો એ પ્રમાણે શનિનું રત્ન તમે નીલમ ધારણ કરી શકો છો. હવે તમે રાહુની વાત કરો તો રાહુ માટે એમ કહેવાય છે કે જે રત્ન છે ને એ એક ગોમેદ આવે. ગોમેદ એટલે ગોમેદ, ગાયનું છાણ, ગાયના છાણ જેવો રંગ તમને એ રત્નનો જોવા મળે, પણ સાચું રત્ન હોય તો. બાકી અત્યારે પેલા આપણે દોરા પહીએ ને ઉત્તરાયણની અંદર, એ જે કાચ જે આવે ને સરસના કાચ, એને પણ મઢીને એનું રત્ન બનાવી દેવામાં આવે છે. રત્નની પરખ છે દરેક વસ્તુને. જોજો, રત્નની પરખ છે, દરેક રત્નની પરખ છે. જો તમને જોતા આવડે, ન આવડે તો શીખી લેવું જોઈએ, ક્યાંથી જાણી લેવું જોઈએ. અત્યારે તો યુટ્યુબનો જમાનો છે, અત્યારે તો તમારે આ ગૂગલનો જમાનો છે. તમે જાણી લો કે આ રત્ન સાચું છે, એની પરખ શું. મોતી માનો કે ચંદ્ર તમારે લાવવું હોય તો ચંદ્ર તમે દૂધમાં મૂકો, એમ કહે છે કે નીચે બેસી જાય, ઓગળી જાય, ઘણી બધી વસ્તુઓ આપણે જોવા મળે છે, બરાબર. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જો રત્ન સારું હોય, વ્યવસ્થિત હોય અને રત્ન તમે ધારણ કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો રત્નોનું મહત્વ આ પ્રમાણે ગ્રહો પ્રમાણે પણ છે. ઘણી વખત હાથમાં આપણે બ્રેસલેટ પહેરતા હોય. તમે જોજો, વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યામાં નબળા હોય ત્યારે મોટા ભાગે જ્યોતિષી એની કુંડલીમાં 5મું સ્થાન જુએ, એની કુંડલીમાં 9મું સ્થાન જુએ. કારણ કે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે, ઉચ્ચતર વિદ્યાનું સ્થાન એ 9મું સ્થાન છે, અને પરદેશ જવાનું હોય તો ભાગ્યથી 5મું સ્થાન એટલે 12મું સ્થાન છે. તો આવા સમયે જો અભ્યાસમાં વિદ્યાર્થી નબળો પડતો હોય તો એની સાથે સાથે તમે કોઈ રત્ન તો ધારણ કરાવે, પણ એમ પણ કંઈક રુદ્રાક્ષ ધારણ કરો. હવે વિદ્યામાં જે નબળો પડતો હોય એના માટે એક કવચ જેને કહીએ. તો કવચ કઈ રીતે બને? 5મા સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય, હું તમને કહું મેષ લગ્ન છે તો 5મા સ્થાનમાં સિંહ રાશિ આવી, તો સિંહ રાશિનો સ્વામી કોણ? તો કે સૂર્ય. સૂર્યનું રત્ન કહ્યું તો કે માણેક.
તો માણેકના રત્નને મઢાવી સરસ મજાનું એનું પેન્ડલ બનાવી અને બે બાજુના ભાગની અંદર ચારમુખી રુદ્રાક્ષ, કારણ કે ચારમુખી રુદ્રાક્ષ હંમેશા વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે અને એમાં જો લાલ દોરામાં પહેરાવવામાં આવે તો સમજી લો એનો વધારે એને સત્વ પ્રાપ્ત થાય છે, જેના કારણે વિદ્યાર્થીને અવસ્થા સારી વિદ્યામાં અને સારું ભણતર ચડે. આપણે ઘણા મા બાપ નહીં કહેતા કે ભાઈ મારા છોકરાને ભણતર નહીં ચડતું અથવા સ્કૂલ મૂકી દીધી અને એ ભણતો નથી, કોલેજમાં 1 વર્ષ કર્યો આગળ જતો નથી. તો આવા વિદ્યાર્થીઓ માટે હંમેશા જે 5મું સ્થાન હોય અથવા તો 10મા ધોરણ કે 12મા ધોરણ પછી માટે જો તમારું 9મું સ્થાન કુંડળીમાં હોય અને 9મા સ્થાનનો જે સ્વામી જે ગ્રહ છે એનું રત્ન ધારણ કરવામાં આવે, બાજુ ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે. 9મા ધોરણથી 11મા ધોરણ સુધી આ ચાલે. હવે 11મા ધોરણથી તમે 12મા ધોરણમાં જવાનું, 12મા ધોરણથી જો તમારે ઉપર ભણવાનું હોય તો ચારમુખી રુદ્રાક્ષની સાથે 6મુખી રુદ્રાક્ષનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે. તો ભાગ્યસ્થાનનો સ્વામી ગ્રહ હોય, ગ્રહનું રત્ન હોય અને એની ઉપર ચારમુખી, આનામાંથી 6મુખી, આને આખું કવચ કહેવામાં આવે છે મિત્રો. અને જે કવચ ધારણ કરે એટલે સમજી લો એને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે રંગોનું મહત્વ, બ્રેસલેટ પણ પહેરી શકાય છે. જે રાશિ નબળી પડતી હોય, દરેક રાશિના સ્વામી હોય એ સ્વામીના ગ્રહ પ્રમાણે વ્યક્તિ બ્રેસલેટ પહેરી શકે છે. લાલ દોરો, લીલો દોરો, પીળો દોરો, અલગ અલગ પ્રકારના દોરાઓને પણ ધારણ કરી શકે છે. અમુક લોકોને હોનું ફળે છે, અમુક લોકોને નથી હતું, અમુક લોકો ચાંદી નથી હતી પહેરે એટલે તરત ફોડલિયું થઈ જાય. શું કામ કે રત્નની સાથે અથવા ધાતુની સાથે એના શરીરની ચામડી મેચ નથી થતી. અને નહીં કહેતા હું ચાંદી પહેરું એટલે મને નથી ફાવતું, એમ કે અમુક જણાને સોનું નથી હતું, લીધું નથી, ક્યાંક ઉડી ગયું, ક્યાંક ખોવાઈ ગયું. આવી બધી વસ્તુ આપણને જોવા મળે છે. તો આ લેણા દેણીની વાત છે મિત્રો. રાશિ સાથે ગ્રહો ને ગ્રહો સાથે એનો રંગ એક વખત તમે સારી રીતે કપડાં જે રીતે મેચ કરો છો, પડદા જે રીતે મેચ કરો છો, એ જ રીતે રંગો, રત્નો અને તમારા સ્વભાવને મેચ કરી લ્યો ને આજ પણ સુખ અહીંયા જ છે. ક્યાંય બહાર હોતવા જવાની જરૂર નથી. જય ગણેશ.